ઓકે, હવે આજનો ટોપિક છે આપણે ડીઆરસીએસની અંદર ડીઆરસીએસની અંદર આપણો બીજો ટોપિક છે હોરિઝોન્ટલ ઇરેગ્યુલેટરીઝ. હવે લાસ્ટ ટાઈમ આપણે જે એની ટોટલી ડિટેલ્સ જોઈ હતી, હવે આપણે એને શું કરીશું ડિટેલિંગની અંદર જોઈશું. તો સૌથી પહેલું છે હોરિઝોન્ટલ ઇરેગ્યુલેટરીઝ. ઓકે, તો ઇરેગ્યુલેટરીઝ આની અંદર કોના કારણે થાય છે? પહેલાં તો રીઝન પહેલાં તો છે કે કોના રીઝનથી થાય છે એ આપણે જોવાનું છે. ઓકે, સૌથી પહેલું કારણ છે ઇરેગ્યુલેટરીઝ માટેનું હોરિઝોન્ટલની અંદર એ છે અસિમેટ્રિકલ પ્લાન શેપ. કોઈ પણ પ્લાન સિમેટ્રિકલ ના હોય, પોસિબિલિટી નથી કે સિમેટ્રિકલ છે, એના લીધે જો સિમેટ્રિકલ નહીં હોય તો ઓટોમેટિક એની રેગ્યુલેટરીઝ કઈ કહેવાશે? હોરિઝોન્ટલ ઇરેગ્યુલેટરીઝ કહેવાય. પછી છે રીએન્ટ્રેડ કોર્નર્સ. તો કોર્નર્સની અંદર રીએન્ટ્રેડ કોર્નર્સ એટલે શું છે કે એ કોર્નર્સની અંદર જોઇન્ટ્સની અંદર આપણે ફરીથી અંદર રીએન્ટ્રેડ થઈએ છીએ, એવા કોર્નર્સના કારણે પણ હોરિઝોન્ટલ ઇરેગ્યુલેટરીઝ પેદા થાય છે. પછી છે લાર્જ ઓપનિંગ. જ્યારે ઓપનિંગનો સિમ્પલ મિનિંગ એ થાય કે ખુલ્લો ભાગ, કે જે આપણે ડોર વિન્ડો માટે ઓપનિંગ રાખીએ છીએ, ઇટ્સ ઓલ ટાઈપ ઓપનિંગ. તેને કહેવાશે લાર્જ. જ્યારે લાર્જ ઓપનિંગ કરવામાં આવે ત્યારે લાર્જ ઓપનિંગના લીધે પણ હોરિઝોન્ટલ ઇરેગ્યુલેટરીઝ પોસિબિલિટી વધારે છે. પછી છે નોન પેરેલલ સિસ્ટમ. હવે આપણે પેરેલલ સિસ્ટમને ફોલો ના કરીએ, બરાબર? કે કોઈ પણ એક પેરેલલ સિસ્ટમ જતી હોય, કોઈ પણ રેસિડેન્શિયલ ઝોન જોતા હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ હોય, હવે એની અંદર કેવું થશે કે ક્યારે આપણે એની પેરેલલ સિસ્ટમ આપણે જો ફોલો નહીં કરીએ તો એની અંદર કેવું થશે, ઓટોમેટિકલી તમારે શું થશે, એ ઝોન કયો થઈ જશે? હોરિઝોન્ટલ ઇરેગ્યુલેટરીઝ ઝોન કહેવાશે. ઓકે, તો આ ટોટલ 4 પ્રકાર છે કે જેના કારણે હોરિઝોન્ટલ ઇરેગ્યુલેટરીઝ પેદા થાય છે. નેક્સ્ટ જોઈએ અસિમેટ્રિકલ પ્લાન કેવા હોઈ શકે? તો અલગ અલગ શેપના હોઈ શકે, એલ, ટી, પી, વાય, સી એક્સેટ્રા. અલગ અલગ શેપના હોઈ શકે કોઈ પણ અસિમેટ્રિકલ પ્લાન. એલ શેપમાં હોઈ શકે, ટી સેક્શનમાં હોઈ શકે, પી સેક્શનમાં હોઈ શકે. આવા કોઈ પણ પ્રકારના તમને જો એનું શેપ દેખાશે તો એ વન ટાઈપ ઓફ અસિમેટ્રિકલ પોર્શન કહેવાય. તો આપણને એમ થાય કે સિમેટ્રિકલ પણ કહેવાય. તો આપણે કટ કરી અને બંને વચ્ચે સેમ જ ભાગ પડે, કાં તો વર્ટિકલ કાં તો હોરિઝોન્ટલ, એ કોલ સિમેટ્રિકલ પોર્શન. જો તમે અહીંયા બતાવેલા પણ છે કોર્નર સાઇડ એલ, પછી ટી, પી, વાય. પછી છે એ ઉપરના પોર્શન છે બધા પ્લાન્ટ ઇરેગ્યુલેટરીઝ છે, મતલબ સિમેટ્રિકલ થતા નથી. નીચે બધા છે રીએન્ટ્રેડ કોર્નર્સ. રીએન્ટ્રેડ કોર્નર્સ આર મોર પ્રોન ટુ ધ સિસ્ટમેટિક ડેમેજ ડ્યુ ટુ ધ સ્ટ્રેસ. જેવા જેવા આવા કોર્નર પડશે જે જગ્યાએ, બરાબર, આને કહેવાશે રીએન્ટ્રેડ કોર્નર, કે જેના લીધે હોરિઝોન્ટલ ઇરેગ્યુલેટરીઝ પેદા થાય છે. હવે જોઈએ એમાં ફિગર જોઈએ તો એનું કન્ટેન્ટ જોઈએ. રીએન્ટ્રેડ કોર્નર્સ કોને કહેવાય? ધ ઇનસાઇડ કોર્નર ઓફ અસિમેટ્રિકલ બિલ્ડિંગ. હવે વાત કરવામાં આવે છે અસિમેટ્રિકલ બિલ્ડિંગની જ, બરાબર? અસિમેટ્રિકલ બિલ્ડિંગની અંદર જ એના કોર્નરમાં જો ગણતરી કરવામાં આવતી હોય, subjected to the stress during the earthquake shaking, the corners are more prone to the damage to the earthquakes. ત્યારે પોસિબિલિટીઝ છે કે આ સબ્જેક્ટ જે સ્ટ્રેસની ગણતરી કરવામાં આવતી હોય ત્યારે પોસિબિલિટીઝ વધારે રહેલી છે, તો ત્યાં કઈ અંદર આવશે? રીએન્ટ્રેડ કોર્નર્સની અંદર આવશે, બરાબર? અવોઇડ કરવા માટે શું કરી શકે? તો આઈધર પ્રોવાઇડ સેપરેશન જોઈન્ટ ઓફ ધ બિલ્ડિંગ or the building together strongly in the common corners. જો આપણે આવી સિસ્ટમને ડેમેજ કરતી અટકાવીએ તો આપણે એક વસ્તુ કરી શકીએ કે મને સેપરેટ જોઈન્ટ આપી દઈએ, અલગ અલગ, અથવા તો બંને વચ્ચે આપણે શું કરીશું, કોમન કોર્નર રાખીશું, જેનાથી એક સાઈડ અને બંને સાઈડ કવર થશે. હવે એનાથી આપણે શું થશે, નુકસાન થતું અટકશે. તો એ આવશે કોની અંદર? રીએન્ટ્રેડ કોર્નરની અંદર આવી જશે, બરાબર? તો આટલી કન્ફર્મેશન આપણી કમ્પ્લીટ રાખવાની. તો એ છે રીએન્ટ્રેડ કોર્નર્સ. પછી છે કટઆઉટ અથવા તો લાર્જ ઓપનિંગ. હવે એની અંદર શું કરવાનું છે તો જુઓ, બે પ્રકાર છે. એક છે નોન પેરેલલ સિસ્ટમ અને એક છે ડાયાફ્રામ ડિસ્ટન્સ બિલ્ડિંગ. નોન પેરેલલ સિસ્ટમની અંદર કેવું છે, ચલો તમે સ્ક્વેર એક આપણે વિચારીએ કે સ્ક્વેર બિલ્ડિંગ હોય તો આપણે ટોટલી આપણે એને સપોર્ટ મળી રહેશે, પરંતુ જ્યારે એક્સ્ટ્રા પ્લાનિંગ પ્રોવાઈડ થતો હોય, બરાબર,
એકબીજાને કેવું થઈ ગયું, નોન પેરેલલ સિસ્ટમ એ કહી શકાશે. બરાબર, એટલે વસ્તુ ખાસ જોવાનું કે નોન પેરેલલ સિસ્ટમ. ઓકે, જ્યારે ડાયાફ્રામની અંદર બતાવ્યું છે કે લાર્જ ઓપનિંગ આપણે વધારે રાખશું, તે પણ એક રીઝન છે. કોઈ પણ જગ્યાએ ઇઝીલી ડેવિએશન પ્રોવાઈડ થઈ શકે છે. ઇટ્સ કોલ્ડ લાર્જ ઓપનિંગ. હવે જોઈએ, in the building roof or a floor acts as a diaphragm. કોઈપણ બિલ્ડિંગની અંદર રૂફ અથવા તો ફ્લોર એક ડાયાફ્રામ તરીકે કામ કરે છે. It discontinue is because cut out of the large opening. લાર્જ ઓપનિંગ લીધે શું થશે, એની અંદર ડિસકન્ટિન્યુટી દેખાશે. મતલબ ડિસકન્ટિન્યુટીના કારણે શું થશે, નોન પેરેલલ સિસ્ટમ, વન ટાઈપ ઓફ નોન પેરેલલ સિસ્ટમ રેડી થશે. The diaphragm discontinuity may occur when the opening area is greater than 50%. જ્યારે એનો એરિયા 50% કરતાં વધી જાય ત્યારે એ કેપેસિટી કહેવાશે ટોટલી કટઆઉટ માટે, લાર્જ ઓપનિંગ માટે શું કહેવાશે, અર્થક્વેક માટે ઇઝીલી અવેલેબલ થઈ જશે. મતલબ એની ઇફેક્ટ સૌથી વધારે ક્યાં થશે. હવે નોન પેરેલલની વાત કરીએ તો પછી ફિગર બતાવી શકું. In the triangle or the trapezoidal shape building, the shear wall columns are not parallel or the symmetrical about the two axes of the building. मतलब શું કરવામાં આવે છે કે બંનેની અંદર કોલમ અને અથવા તો શિયર વોલ્સ બંને એકબીજાને પેરેલલ થતી નથી. અને આવી કન્ડિશનની અંદર શું ફિગર દર્શાવેલી છે એ પોસિબિલિટી છે નહીં. The result in the high axial forces cause the damage to the building. જે આના કારણે શું થાય છે, એડિશનલ આપણને ફોર્સીસનો સામનો કરવો પડે છે કે જેના કારણે શું થાય, they can damage to the building of the earthquake zones. ઓકે, અર્થક્વેક ઝોનની અંદર ઇઝીલી ડેમેજ થઈ શકે છે. હવે આ જે ક્વેશ્ચન છે આપણે એમ વિચારી શકીએ કે 1893ની અંદર પાર્ટ 1ની અંદર, ઓકે, 2002 એની અંદર આપણે ડિફાઇન કર્યો છે ઇરેગ્યુલેટર્સના ટાઈપ્સ સેક્શન 7. બરાબર, 1893માં એ ટોટલ બતાવેલું છે કોડની અંદર. હવે નેક્સ્ટ છે શોર્ટ કોલમ ઇફેક્ટ. ગઈકાલે આપણે જોયું છતાં પણ આપણે એક વખત જોઈ જોઈએ કે આની અંદર કઈ કઈ વસ્તુ આવે છે. બરાબર, ઓકે, શોર્ટ કોલમ ઇફેક્ટની અંદર શું છે, ડ્યુરિંગ ધ past earthquake, the RC frame building has the columns of the different height within the storage stuff from the more damage to the shorter column as compared to taller columns. કોઈપણ આરસીસી સ્ટ્રક્ચરની અંદર આપણે વાત કરવામાં આવે કઈ સ્ટ્રક્ચર, ફ્રેમ સ્ટ્રક્ચર, તો એની હાઇટ શું હોય છે, વેરિયસ થાય છે, હાઇટ બદલાતી રહે છે. અને હંમેશા શોર્ટ કોલમની જે ટોટલ હાઇટ છે, શોર્ટ કોલમની જે હાઇટ હોય એના પર વધારે ઇફેક્ટ થશે ટોલર કોલમ કરતાં. બરાબર, મતલબ કે જેના કોલમ લો હશે, બરાબર, શોર્ટ હશે, એની પર વધારે ડેમેજ થશે. Two examples of the buildings with short columns are given shown in the figure. ફિગર તમને બતાવેલું છે અહીંયા, જુઓ તમને અલગ અલગ દેખાઈ આવશે શોર્ટ કોલમ. બરાબર, જ્યારે કોઈ પણ અર્થક્વેક રેઝિસ્ટન્સ બિલ્ડિંગ બનાવતા હોય, સ્ટ્રક્ચર બનાવતા હોય, હવે એની અંદર કેવું થશે કે જ્યારે શોર્ટ કોલમની અંદર આવતું હોય, શોર્ટ કોલમ કેવું થશે, વધારેમાં વધારે ડેમેજ થશે. તો આની અંદર ચાન્સીસ એ છે કે ટોલર કોલમ કરતાં જેનું ટોટલી કોલમની લેન્થ મતલબ કે હાઇટ ઓછી હશે એનું ઓટોમેટિક એનું શું થશે, લોડ વધારે હશે. The poor behavior of the short column is due to the fact of earthquake. A tall column and the short column cross section move horizontally. બંને મૂવ કેવા કરશે, હોરિઝોન્ટલ ડાયરેક્શન્સમાં મૂવ કરશે. However, the short column is stiffer as compared to tall column. શોર્ટ કોલમ પહેલાં કરતાં કેવું છે, વધારે સ્ટીફ હશે, બરાબર, કમ્પેર ટુ ટોલ કોલમ્સ. And it attracts the larger earthquake of the stiffness of the resistance to the deformations. એટલે એના કારણે શું થશે, વધારે બધા ડિફોર્મેશન્સને આપણે શું કરશે, રેઝિસ્ટ કરી શકશે. The larger the stiffness and the larger force required to deform it. જેટલી સ્ટીફનેસ વધારે હોય, જેની અંદર સ્ટીફનેસ સૌથી વધારે હશે, એમાં શું થશે, એને ડિફોર્મ કરવા માટે પણ લોડ વધારે જોઈશે. બરાબર, if a short column is not adequately designed for such a large area, it can suffer from significant damage during the earthquake.
હજુ શોર્ટ કોલમ એવી રીતે ડિઝાઇન કરવામાં ના આવે બરાબર, જેમ સ્ટીફ બનાવવામાં ના આવે તો હાઈએસ્ટ અને નુકસાન થઈ શકે છે. સો ઇટ કોલ્સ શોર્ટ કોલમ ઇફેક્ટ. Okay, the damage in the short column is often the form of the X-shape cracking or the damage of the column. કયા શેપમાં થાય છે? એક્સ શેપમાં એને ડેમેજ થવાનો ચાન્સીસ વધારે છે of the column. Many situations with the short column effect arise in the building. Many situations છે બરાબર કે જેને શોર્ટ કોલમના ઇફેક્ટ્સને અરાઇઝ કરી શકે છે. When a building is rested on the ground, ફિગરમાં બતાવ્યું છે આગળ એ પ્રમાણે, the shaking column moves horizontally by the same amount of floor slab at a particular level. એક લેવલની અંદર પર્ટિક્યુલર લેવલની અંદર શું થશે? લોંગિટ્યુડલ ડાયરેક્શનમાં મૂવ કરશે. If short and tall columns exist within the same story level, then the short columns attract several times larger earthquake force and suffer from damage as compared to taller ones. તો એ ટાઈમમાં શું થશે? એના લીધે શોર્ટ કોલમ વધારે ને વધારે અર્થક્વેક તરફ એટ્રેક્ટ થશે એના ફોર્સ તરફ, and as much as damage as compared to taller ones. એટલે શોર્ટ કોલમની અંદર વધારે વધારે ડેમેજ થવાનો ચાન્સ વધારે છે. The short column effects also occurs in the columns that support the measurement floors or added between the regular floors. The figure में बताया चुका रेगुलर फ्लोर में अंदर आपने મેઝેનાઇનનો ફ્લોર આપણે જે લેવલ બનાવતા હોય તો એના એટલે શું છે? એને સપોર્ટ મળી રહેશે ઇઝીલી. એના કારણે શું થશે? બ્રેક થવાનો ચાન્સીસ દરમિયાન ઓછો છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એના માટેનું. કયો છે? મેઝેનાઇન ફ્લોર. Another special situation when the column occurs, the partial height of the built of the fit of the window over the remaining height. Column behave as a short column due to the presence of this wall. In many cases, column in the same story of the regular height, there is no wall adjoining them. Head of the floor moves horizontally during the earthquake. એના લીધે શું થાય છે? કે સેમ સ્ટોરી હાઇટ ઉપર સુધા એડજોઇનિંગ નથી થતું. તો શું કરવામાં આવે છે? Floor slants then moves from the horizontal during the earthquake, upwards and on the column side. અહીંયા તમને ફિગરમાં બતાવી દીધું કે the portion in the column restrained from the movement. આપણો જે પોર્શન છે એ રિસ્ટ્રેન્ટ કરેલું છે મૂવિંગ માટેનું. જ્યારે આ શોર્ટ કોલમ અને પાર્ટીશન હાઇટ તમને બતાવી દીધું. અને આ જે છે એ બધા કયા છે? રેગ્યુલર કોલમ. Okay. This is an so this is also known as the portion of the column restrained from the moving. તો આગળ વિચારીએ આપણે કે શોર્ટ કોલમ ઇફેક્ટ કોને કહેવાય? When the short column effect arises from the column in the axis when it is restricted from the moving on any obstruction. ક્યારે ઇફેક્ટ ખબર પડે? જ્યારે કોઈ પણ આરસીએમને રિસ્ટ્રિક્ટ કરેલો હોય બરાબર, જે મૂવિંગની જગ્યાએ કોઈ પણ ઓબ્સ્ટ્રક્શનના લીધે શું થશે? મૂવ થઈ શકતો નથી. તેના લીધે શું થશે? આ ઇફેક્ટ વધારે વધારે દેખાશે. તો એના માટે એમ કહે છે કે ઓબ્સ્ટ્રક્શન કયા હોઈ શકે? તો ઓબ્સ્ટ્રક્શન કેન બી below. પહેલું છે presence of the unreinforced masonry infills partial height of the joint. બરાબર, અનરેન્ફોર્સમેન્ટના લીધે શું થાય છે? પાર્શિયલ હાઇટ આપણે જે બાકી હોય તેના લીધે વધારે ચાન્સીસ છે પાર્શિયલ હાઇટ ઓફ વોલ. ઓકે, એક તો એ ઓબ્સ્ટ્રક્શન છે. બીજું conditions arising from sloping ground. બીજું છે condition arising from the sloping ground when some basement columns are shorter than others. હવે શું કહે છે? સ્લોપિંગ ગ્રાઉન્ડની અંદર જ્યારે બેઝમેન્ટ કોલમ શોર્ટર હોય ત્યારે પણ એક પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન ઊભું થાય છે. મતલબ બેઝમેન્ટની અંદર કોલમ્સ આર શોર્ટર. Presence of mezzanine slabs which meets the columns and the intermediate height of the usual beam slab system for the floors in the RC building. The presence of mezzanine slab. બરાબર,
એના લીધે શું થાય છે બધામાં વધારે ડિસ્ટ્રક્શન મતલબ કે ઓબ્સ્ટ્રક્શન અવેલેબલ થાય છે. The presence of staircase of the beam or slab braces on the building columns at the intermediate height level between the usual beam slab system and the floor RC building. સ્ટેરકેસના લીધે બ્રેસિંગ પ્રોવાઈડ કર્યું હોય એના લીધે પણ શું થાય છે પ્રોસેસ થઈ શકે છે. The presence of plinth beam making the height of the column below it shorter than the column above. The presence of plinth beam making the height of column below. તો એના લીધે શું થશે એની હાઇટ પણ કેટલી થશે શોર્ટ થશે અને એના કોલમના કારણે તેનો ઇફેક્ટ દેખાશે. ઓકે અહીંયા ફિગર બતાવેલી છે બેમ સ્લેબ સિસ્ટમ બરાબર જેની ઉપર યુઆરએમ વોલ બતાવે છે અને ઓપનિંગ ક્લોઝ પોર્શન બતાવે છે જેમાં કોઈ કનેક્શન છે નહીં. બીજું એક છે કે શોર્ટ ટર્મ ઇફેક્ટ્સ ઓઇંગ ટુ ધ મેશનરી infills at joining the RC columns in the building. Effective height of the column over which it can be bent into restricted by the adjacent walls. The short column effect is more severe when the opening heights are very small. मतलब જ્યારે જ્યારે તમારે કોઈ પણ એને કોલમની હાઇટની વાત કરવામાં આવતી હોય તો એડજસ્ટન્ટ વોલના લીધે શું થાય છે બધા બધા સિવિયર થતી જાય છે સિચ્યુએશન્સ જ્યારે ઓપનિંગ હાઇટ કેવી હોય ઓછી હોય ત્યારે ઓપનિંગ હાઇટ એની પણ વધારે હોવી જોઈએ જો ઓછી હશે તો એને લીધે પ્રોબ્લેમ થશે. અને એમ કહે છે કે શોર્ટેસ્ટ કોલમ બિલો ધ સ્લેબ ડેમેજીસ આર એક્સપેક્ટેડ. હવે જો કોલમ છે સ્લેબની નીચે પ્રોવાઈડ કરે છે અને એકદમ શોર્ટેસ્ટ હશે સપોઝ આ સ્લેબ છે બરાબર. હવે આની વાત કરવામાં આવે જસ્ટ અ સેકન્ડ એક વખત ઓકે આ સ્લેબ છે બરાબર. હવે શું થશે એના નીચે જ્યારે પણ કોલમ ઊભો કરવામાં આવશે અને કેવું હશે શોર્ટ હશે તો આના ઓવરલોડિંગના લીધે મતલબ સ્લેબના વજનના લીધે આ કોલમ કેવી થશે એની પર વધારે ઇફેક્ટ થશે બરાબર કમ્પેર ટુ ઓલ કોલમ્સ. પછી બીજું બતાવીશું આ પણ એવું છે આ શોર્ટ કોલમ બતાવેલા છે અહીંયા પણ બધા ડેમેજ થશે. ત્યારે અહીંયા જોઈન્ટમાંથી બે ભાગ પડે છે ત્યાં પણ ઇફેક્ટ બતાવશે એક અહીંયા પણ છે. તો આ ત્રણ અલગ અલગ કેસીસ બતાવે છે કે જે જગ્યાએ વધારે વધારે શોર્ટ કોલમ ઇફેક્ટ જોવા મળે છે અને જે ટોટલી આપણે જોવા જઈએ તો એને અર્થક્વેક પ્રેઝન્ટ મતલબ કે અર્થક્વેકના માટે શું છે પોસિબિલિટી વધારે છે ત્યાં ઇફેક્ટ વધારે થશે. We know the stiffness of the S is equal to A by B. ઓકે આપણને ખબર છે કે સ્ટીફનેસ કઈ રીતે આવે ડિસ્પ્લેસમેન્ટ થાય છે જેને કે એરિયા કેટલો છે અને ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય છે. It is required as a stiffness as we know that the more stiffness we may be attracted to the main forces. જેટલું વધારે સ્ટીફનેસ હશે એટલું વધારે ફોર્સ અને રિક્વાયરમેન્ટ જોશે. એટલે આની અંદર કેવું છે હાઈટ અને જે હાઈટ વધારે છે કોલમની ત્યારે એમ ફોર્સ વધારે જોઈશે ડિફોર્મ કરવા માટે જ્યારે આની અંદર ફોર્સ ઓછા ફોર્સમાં જ વધારે ડિફોર્મ થઈ જશે. એટલે જેટલું વધારે મેક્સિમમ સ્ટીફનેસ હોય એના પ્રપોર્શનલ જ આપણે શું કહી શકીએ છીએ એફ એટલે કે ફોર્સીસ બરાબર. તો એસ ચાલે છે એફ અને પછી આપણે ટોપિક છે ટ્વિસ્ટિંગ ઓફ બિલ્ડિંગ. હવે ટ્વિસ્ટિંગ ઓફ બિલ્ડિંગ કોને કહેવાય? The twist in the building causes the different portion of the same floor level to move the horizontal by the different amount. એમાં કોઈ ફિક્સ ડાયમેન્શન નથી ડાયમેન્શન કેટલી મૂવમેન્ટ કરશે એ કેટલી ડાયરેક્શનની અંદર મૂવ કરશે એ આપણને ખબર નથી. તે શું થશે ટ્વિસ્ટ ઇન ધ બિલ્ડિંગ ઇઝ પોર્શન ઓફ ધ સેમ ફ્લોર લેવલ ઉપર શું થશે મૂવ કરશે હોરિઝોન્ટલી ડિફરન્ટ અમાઉન્ટમાં. Irregularities of the mass, strength and stiffness in a building can research on the result of the significant torsion response.
જેટલો માસ સ્ટ્રેન્થ અને થિકનેસ સામે ઇરેગ્યુલર હશે એ સિમ્પલ ભાષામાં એમ જ કહેવામાં આવે કે જેટલું વજન અને શક્તિ મતલબ કે સ્ટ્રેન્થ અને સ્ટીફનેસ જેટલું ત્રણ એટલું ઇરેગ્યુલેટેડ હશે એટલી જ ચાન્સીસ વધારે છે કે ટોર્સનલ વધારે રિસ્પોન્ડ કરશે. The torsion arises from the eccentrically in the building of the layout. The torsion arises કરે છે eccentrically આપણે શું જોવા જઈએ બિલ્ડિંગ લેઆઉટના આધારે થતી હોય છે. But center of mass and center of stiffness of the building does not coincide. ત્યારે શું થાય છે બંને એકબીજા સાથે કોન્સાઇડ કરતા નથી એકબીજા સાથે ઇન્ટેન્ટ કનેક્ટ થતા નથી. Due to eccentricity of the moment of the produce, the building and the building rotate will about the axis of center of the stiffness. એ વખતે શું થશે કોઈ પણ ટેન્શન મુવમેન્ટના લીધે બિલ્ડિંગના લીધે ત્યાંની રોટેશન જે પોલિસી છે એ કઈ રીતે થશે સેન્ટર ઓફ ગ્રેવિટીના આધારે થશે બરાબર. ઇટ કોલ એઝ એસેન્ટ્રિસિટી. Lateral earthquake force at the center of the mass very strong configuration recommended provide the torsion moment or as below as shown as below. तो ये થઈ ગયું તમારે lateral earthquake movementના કારણે. પછી કે છે the torsion in the building most simply explained by the rope swing analogy. rope swing analogyના રીતે શું થશે એ બતાવી શકો છો. તો હવે એના નીચે જોઈએ આપણે કારણ કે છે કે ડાયરેક્શન ઓફ આઉટવર્ડ મોશન્સ તેની અંદર ટ્વિસ્ટિંગ માટે કેટલું પોર્શન એ ટ્વિસ્ટ થઈ શકે છે. પછી તમે એની અંદર બતાવ્યું છે ટોટલ એમ એન્ડ આર ટોટલનું પોર્શન બતાવે છે કે માસ કેટલો છે અને માસ અને રિજિડિટી બે ડિફરન્સ બતાવેલા છે કે બંને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ થયેલા છે અને કેટલો પોર્શન એમ કવર થયેલ છે. ઇટ્સ હેવીલી નોટ રેકમેન્ડેડ ફોર એની સ્ટ્રક્ચર. Building two are like this rope swing. Building પર એક પ્રકારના rope swingના આધારિત છે. The inverted swing, the vertical walls and the columns like the ropes, and the floor is like the pedal of the vibrator track and during the earthquake. એ પણ એક રોપની જેમ જ કામ કરે છે. Building with the more than one story of swing and more pedal. જેટલા વધારે ફ્લોર હશે એટલા બધા ચાન્સીસ છે કે તે શું કરશે વધારે મૂવ કરશે બરાબર. If you see from the sky, the building will identical vertical members that are uniformly of the two direction, horizontal directions. જ્યારે તમે ઉપરથી જોવા જશો તેનો ઓપોઝિટમાં તો આને શું કહે છે the member should be on uniformly two directionમાં ફરે છે horizontal direction. When the second is at the base and the certain direction is seen from the all the points of the horizontal. Again, go back to the rope swing. If you see at the end of the pedal, the moves on the one side of the sitting likewise with the mass of the floor and the mass of the other side, that will be a moves on the ground movement. Okay? The building moves on the floor, it is still on the rotating. On the બતાવે છે સિંગલ સ્ટોરી અને થ્રી સિંગલ બિલ્ડિંગ બતાવી છે તો બંનેની અંદર ડિફરન્સ કેટલો છે જે ડાયરેક્શન્સની અંદર આપણે ફ્લો કરીશું એની ઓપોઝિટ ડાયરેક્શન અંદર આપણે એટલો જ ફોર્સ તમને લાગશે. એ પણ એક પ્રકારની રોપ સ્વિંગની પ્રોસેસ તમારી થાય છે. The identical vertical members of the place of the uniform plan of the building cause all points on the floor to move at the same moment. એક જ સમયમાં યુનિફોર્મિટીના કારણે શું થાય છે મૂવમેન્ટ થતી જાય છે બરાબર. Even if the vertical members are placed in the plan of the building, more mass of the cause the floor to twist. જેટલું વધારે ફોર્સ લાગશે એટલું ટ્વિસ્ટ થવાના ચાન્સીસ વધારે જેમ હિંચમાં કહીએ છીએ એવી રીતે આની અંદર પણ જોશું પણ જેટલો ચાન્સ એ છે કે આપણે એની ફ્લોરની અંદર આપણે શું કરીએ છીએ જેટલો સ્વિંગ થશે એટલું ટ્વિસ્ટ થશે એના જ કારણે શું થશે ઓટોમેટિક એક સાથે શું થશે વધારે ટ્વિસ્ટ થશે. Buildings have unequal vertical members because of the twist of the vertical axis. Vertical axis ના દ્વારા શું થશે twist easily થઈ શકશે. Of the ground shaking. The building are irregular shape in the plan can be under earthquake shaking. For example, in the top overhanging the building, overhanging portion swings a relatively standard column against it.
અહીંયા પણ તમને દર્શાવ્યું છે કે વર્ટિકલ મેમ્બર્સ ઓફ ધ બિલ્ડિંગ દેટ કેન મૂવ હોરિઝોન્ટલી સસ્ટેન મોર ડેમેજ. જ્યારે આપણે વર્ટિકલ સાથે જેટલી હાઇટ વધારે છે અને એ જ્યારે પોર્શન હોરિઝોન્ટલી મૂવમેન્ટ થશે ત્યારે શું થશે, ડેમેજ વધારે થશે. The twist in the building, called the torsion by the engineers, makes the different portions of the same floor level to move horizontally by just frame different mounts. This introduces the more damage of the frames on the wall side that moves from more and more side. It is the best to minimize the twist ensuring the symmetrical form. આવાની ઘટાડો હોય તો આપણે જે ચાન્સ કહે છે તો ચાન્સ એ જ છે આપણી જોડે કે પોસિબિલિટી એ છે કે બને ત્યાં સુધી આપણે એને સિમેટ્રિકલ પ્લાનની અંદર ઇન્ક્લુડ કરીએ. સિમેટ્રિકલ જેટલું બિલ્ડિંગ હશે એના કારણે શું થાય, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ માસ કેવું થશે, લોડ સિસ્ટમ એકબીજા પર પેદા થશે. Okay. Next, if this twist cannot be avoided, the special calculation need to be done amount of additional shear force design diagram of the building. मतलब जो अब આપણે પોસિબિલિટી નથી કે આની અંદર આટલું ડેમેજ આપણે એને કવર અપ કરી શકીએ, બરાબર, તો પોસિબિલિટી એ છે કે આપણે એને કોડ વાઇઝ એને એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન દ્વારા એને શું કરી શકીએ છીએ, દૂર કરી શકીએ. તો આ છે ટ્વિસ્ટિંગ ઓફ બિલ્ડિંગ, બરાબર. નેક્સ્ટ ટોપિક છે આપણે લાસ્ટ ટાઈમ જોયો તો એ જ એની તો ડિટેલમાં જોઈએ. ગાઈડલાઇન્સ માટે કઈ કઈ વસ્તુ છે. સૌથી પહેલું IS 1893 પાર્ટ 1 રિફર કરો. Integral action of the soil foundation superstructure system. આની અંદર કેટલી વસ્તુ આવશે, ફાઉન્ડેશન, સોઇલ, superstructure system. કેટલી વસ્તુની અંદર આવશે. The difference of the whole substructure and the superstructure system. The definitions of them totally તમને આપણે ચેક કરવું છે તો superstructure સ્ટ્રક્ચરને બનાવીને ટાઈટ કરવું પડશે together. The building should be light in weight and avoid unnecessary mass. Lightweight, unnecessary masses. Should not have large height-width ratio. The load-bearing elements should be uniformly distributed. This like a single building. The column and the walls should be continuous and without the offset from the foundation. एक बिल्डिंग क्या होता है, continuous and without the offset होना चाहिए for possibility. Structure should have low center of mass of the relative ground. बराबर, center of mass के हो जाए low हो जाए. The structure should not be large in the length or should they have a large plan. Large length के अंदर हो जाए नहीं. The beam should be free from offset. Offset free होना चाहिए. Column should be coaxial. एक बीजा साथ biaxial होगा joint वाला होना चाहिए. एक बीजा पर easily lower होता है. अच्छी છે avoid the ground floor soft story. Ground floor is શું soft story માટે avoid કરાવે. The structure should be designed as per strong column and weak beam theory. માં આપણે જોયું લાસ્ટ ટાઈમ કે strong column and weak beam theory આપણે કન્સિડર કરીશું. The infill construction also should be derived accompanied by the structural analysis. બરાબર, the infill construction of the RC building શું કરવામાં આવે છે, ટેકનિકલી જોવા જઈએ તો સ્ટ્રક્ચરલ એનાલિસિસના આધારે કરવામાં આવે છે. Shear work should be employed for the increasing stiffness. They are uniformly distributed in both principal directions. બરાબર, ઇઝીલી શું કરવામાં આવે છે, પ્રિન્સિપલ ડાયરેક્શન્સની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. There should be greater emphasis on the quality of the construction. Greater emphasis આની અંદર કવર થયું હોવું જોઈએ. જેટલું વધારેમાં વધારે પોસિબિલિટી રહેલી છે. The structure should have the balance resisting system. બરાબર, તો બંને કેવું છે એકબીજા સાથે લેટરલ બેલેન્સ હોવું જોઈએ. The structure should have uniform floor height. Floor height બધાને કેવી હોવું જોઈએ, યુનિફોર્મ હોવું જોઈએ, અલગ અલગ હોવું જોઈએ નહીં. જેના લીધે શું થાય છે, આપણે આમાં જોઈતું તો બધામાં વધારે શોર્ટ કોલમ ઇફેક્ટ થતી હોય છે અને એના લીધે પોસિબિલિટી એ છે કે વધારેમાં વધારે નુકસાન થઈ શકે છે.
there should be a uniform distribution of mass, stiffness, and strength. બરાબર તો આની અંદર mass, stiffness, and strength possibility વધારે છે. Last, the structure should be ductile as far as possible. ડક્ટાઇલ માટે આપણે આખો એક વિડીયો પણ જોયો હતો ડક્ટાઇલ અને બ્રિટલ મટીરિયલનો. એના પરથી તમને વધારે આઈડિયા આવ્યો હશે. બરાબર તો તમારે ડક્ટાઇલ મટીરિયલ બંને વચ્ચેનો ફરક છે. ઓકે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બંને વચ્ચે જે છે પ્રોસેસ વધારે structure should be as ductile as far as possible. કયા કયા કોડ રેફર કરવાના છે તો એ પણ તમને આપેલો છે. 1893 પાર્ટ 1, 4326 1993, 13827 1993, 13828 1993, 13920 1993, 13935 1993. કોડની અંદર તમે ડિટેલમાં અંદર બતાવ્યું છે. નેક્સ્ટ તમારે છે ડિઝાઇનની બધી વસ્તુ બતાવી છે. ઓકે તો આની અંદર આટલી જ આપણે કવર કરીશું. ઓકે અહીંયા પૂરું થાય છે. બરાબર કોઈ પણ ક્વેરી હોય તો તમે એને કોન્ટેક્ટ કરજો અને મેસેજ કરી શકો. અને બીજું એ છે કે હવે નેક્સ્ટ હવે લેક્ચર આવશે જે આપણું નવું ચેપ્ટર લેશું. હવે જોઈએ છે કે નેક્સ્ટ ચેપ્ટર કરી લઈએ છીએ. હવે 3 ચેપ્ટર્સ આપણે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. બરાબર ફર્સ્ટ ચેપ્ટર હતું ટોટલ એટલું હતું વિન્ડોના આધારે હતું. સેકન્ડ ચેપ્ટર કયું હતું જે તમારા ફ્લેટ સ્લેબ હતા ફ્લેક્સની ત્રણથી આપણે પતાવ્યું. થર્ડ ચેપ્ટર પતાવીશું તમારું ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ. 3 ચેપ્ટર તમારે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. બરાબર હવે પછી આપણે હવે નેક્સ્ટ વીકની અંદર આપણે એવું હોય તો આપણે ટેસ્ટ રાખી દઈશું. બરાબર તો જેને કમ્પલસરી વધારે આપવાનું રહેશે. બરાબર અને આની અંદર તમારે પ્રિપેરેશન ખાસ કરેલી હોવી જોઈએ. એક મહિનો પૂરો થવા આવ્યો છે આપણે ટર્મ સેમિસ્ટરમાં. તમારે આપણે એક ટેસ્ટ સેશન ગોઠવી કે જેના લીધે શું થાય છે ઇઝીલી તમારા ટેસ્ટની ગણતરી થશે. બરાબર અને એની અંદર પોઝિટિવ એ છે કે આપણે વેનસડે અથવા તો પોસિબિલિટી નેક્સ્ટ વીકમાં જ આપણે રાખી દઈશું. ગુરુવાર અથવા તો બુધવાર અથવા ગુરુવાર. ઓકે હવે આટલી વસ્તુ આની અંદર કવર થશે. ઓકે તો આ છે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ. અને બીજી વસ્તુ એ છે કે ડે ટુ ડે તમે વિડીયોઝ તમે જોશો તો જ તમને એની અંદર ખબર પડશે. બીજું છે તૈયારી તમે જાતે થોડી જાતે સ્ટાર્ટ કરી દેજો. લાસ્ટ ટાઈમ પર તૈયાર કરવા રહેતા નહીં. અત્યારે એક્ઝામ એક પ્રિપેરેશન સ્ટાર્ટ કરતી કરશો તો બેસ્ટ છે કે નેક્સ્ટ માટે તમારે એક્ઝામ વખતે તમને વાંધો આવશે નહીં. બરાબર અને એટલી વસ્તુ એ છે કે હવે આ ચેપ્ટર બની તો કંઈ હાર્ડ લગતા હશે. જે ચેપ્ટર બીજા આવશે બહુ હેવી છે એના માટે પ્રિપેર રહેજો. બરાબર ઓકે તો આજના લેક્ચર નાખ્યું નેક્સ્ટ લેક્ચરમાં મળશું.